તો વડોદરાના સમા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટરનું ભોપાળું સામે આવ્યું। પીએમ આવાસ યોજનામાં ઉષાબેનને આવ્યું ભારે ભરખમ બિલ। સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 3 મહિને 7.81 લાખ રૂપિયાનું બિલ આવ્યું। સ્માર્ટ મીટર લગાવ્યા પહેલા મહિને આવતું હતું 1500 રૂપિયાનું બિલ। 3 સભ્યોના પરિવારને 7.81 લાખનું વીજ બિલ આવતા પરિવારમાં ચિંતાનો માહોલ છે। સ્માર્ટ મીટર નખાવનાર અન્ય લોકો પણ ચિંતામાં મુકાયા છે। વડોદરામાં MGVCLનો વધુ એક અણધડ વહીવટ સામે આવ્યો છે કે જેની અંદર 3 મહિના પહેલા લગાવેલા સ્માર્ટ મીટરના બિલમાં આજે આ બિલ છે તે 7,81,000 રૂપિયા જેટલું આવ્યું છે। સમા વિસ્તારના જે પ્રધાનમંત્રી આવાસના જે મકાનો છે ને ત્યાં રહેતા જે ઉષાબેન પટેલ છે કે તેમનું બિલ છે 7,81,000 રૂપિયા આવ્યું છે। વાત છે 3 જણનો આખો જે પરિવાર છે અને આમનું જે રેગ્યુલર બિલ છે તે 1500 રૂપિયા આવતું હતું। હું તમને આ દ્રશ્યોમાં પણ બતાવીશ કે કઈ રીતે તેમનું આ જે બિલ છે તે 7,81,000 રૂપિયા આવ્યું છે। સાથે સાથે તેમનું જે જૂનું બિલ છે કે જે 3 મહિના પહેલાં આવતું હતું તે પણ બતાવવાની કોશિશ કરીશ કે આ જે બિલ છે તે 1500 થી 2000 રૂપિયાની આસપાસ છે તે અહીંયા આવતું હતું। ચોક્કસથી આ પ્રકારના બિલથી જે ગ્રાહકો છે તે ક્યાંક ને ક્યાંક સ્માર્ટ મીટર નાખતા ડરી રહ્યા છે। આપણી સાથે ગ્રાહક છે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો નયનભાઈ, જે રીતે જોઈએ તો 7,81,000 રૂપિયા બિલ આવ્યું છે, 3 મહિના પહેલાં જ મીટર નખાવ્યું હતું, કેવું લાગી રહ્યું છે આજે આટલું મોટું બિલ જોઈને? આ બિલ ખોટું જ છે, એ એમની કંઈ ભૂલ જ હશે અને હવે સ્માર્ટ મીટર અમે કઢાવી નાખીશું। કારણ કે આ રીતના બધાને અમને પહેલાં કહેવામાં આવ્યું હતું, મિટિંગ કરી હતી અમારી સાથે બધા MGVCLના સાહેબોએ અને એમને કીધું હતું કે આ પહેલાં જે થઈ એ બધી ભૂલ કોઈ એરરના લીધે હવે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે, તમે મીટર નખાવો તો અમે નખાવ્યું અને આ 3 મહિના પછી આ બિલ અમને જનરેટ થયું છે। એના પહેલાં મારું બિલ હતું 1781, 8 માર્ચે મેં ભર્યું હતું, એના પછી આજે મને બિલ મળ્યું, 3 થી 4 મહિના થઈ ગયા। 30 જૂન સુધીનું બિલ છે, 7,81,031 રૂપિયા। કઈ રીતે આ બિલ આપતા હોય છે, ચેક કર્યું તમે કે પ્રોપર? અત્યારે મને મળ્યું નથી, પણ મને મેલ દ્વારા રિમાઇન્ડર મળ્યું અને મેલમાં મેં ચેક કર્યું, પછી મને લાગ્યું આ ખોટું હશે એટલે મેં MGVCLની સાઇટ પર કન્ઝ્યુમર નંબર નાખ્યો અને એનાથી ચેક કર્યું તો પણ એ જ બિલ હતું। તો એના પછી મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો, કસ્ટમર કેરમાં પણ મને એ જ કહેવા મળ્યું કે તમારું આ જ બિલ છે। એટલે મેં એમને કીધું કે આ બિલ ખોટું છે, મારી કમ્પ્લેન લો। એમને કમ્પ્લેન લીધી છે, હવે એ કમ્પ્લેનનો શું જવાબ આવે એ રાહ જોઈ રહ્યા છે। કેટલો મોટો છબરડો માનો છો MGVCL? બહુ મોટો છબરડો છે, આટલી તો યરલી ઇન્કમ પણ નહીં હોઈ શકે આમ આદમીની। બિલકુલથી દાદા પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। દાદા, શું કહેશો? પહેલી વાર આટલું મોટું બિલ સાંભળ્યું હશે, કેટલો આઘાત લાગ્યો બિલ સાંભળીને? આઘાત તો લાગ્યો ને, 7,81,000 આઘાત તો લાગી જ જાય ને। કારણ કે GEB વાળા પહેલાં આવીને આપણને સમજાઈ ગયા હતા કે તમે આટલું બધું બિલ નહીં આવે અને ત્યાર પછી આ બિલ આવ્યું છે ને આ બિલ આવે ગ્રાહકો ભરશે કેવી રીતે ને? એટલે અમે કમ્પ્લેન લખાઈ છે અને જે કમ્પ્લેનમાં શું જવાબ આવે છે પછી એની પાછળ કાર્યવાહી કરવાની છે। શું લાગે દાદા, પણ આટલું બિલ આવવું સામાન્ય પરિવારમાં MGVCLની મોટી ભૂલ, મોટો છબડો માનો છો? કારણ કે આનાથી તો કોઈ પણ વ્યક્તિ ચોંકી ઉઠે, આશ્ચર્ય થાય, અથવા તો જો સામાન્ય પરિવારમાં હોય હાર્ટ એટેક પણ આવી શકે છે। એટલે આના કારણે ગમે માણસને કે આટલા વર્ષોમાં આવું બિલ જોયું જ નથી કે જે માણસ કે આખું આટલા વર્ષો વાપરે તો આટલું બધું બિલ આવી ના શકે બધે। શું લાગે છે આના કારણે જ લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે, એવું લાગે છે? એના લીધે જ લોકો સ્માર્ટ મીટર નખાવતા નથી, કારણ કે આ લોકો પબ્લિક એટલે જ સમજે છે કે સ્માર્ટ મીટર નખાવવામાં આ બધા છબરડા થાય છે, એના કારણે લોકો પબ્લિક ના પાડે છે। બિલકુલથી આવા કારણોથી જ હાલ MGVCLના અડધા વહીવટ સામે આવે છે અને આ જ કારણોથી ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે સ્માર્ટ મીટર નાખતા ડરી રહ્યા છે। હાલ તો સમા વિસ્તારમાંથી આ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં રૂટીન બિલ છે તે 1500 થી 2000 રૂપિયા આવતું હતું, પરંતુ જ્યારથી સ્માર્ટ મીટર નાખ્યું ત્યારથી છેલ્લા 3 મહિનાનું બિલ તેમને 7,81,000 રૂપિયામાં આપવામાં આવ્યું છે। હાલ તો જે રીતે વાત કરીએ તો તેમના દ્વારા કમ્પ્લેન પણ કરવામાં આવી છે, સાથે સાથે તેઓ હવે સ્માર્ટ મીટર કાઢી નાખવાની પણ વાત કરી રહ્યા છે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।